મિત્રો વાત કરીએ કે અત્યારે જમાનો હવે એઆઈ નો આવી ગયો છે અને હવે એઆઈ નવા મોકા લાવશે. તો મિત્રો આજે આપણે વાત કરીશું એઆઈ સેક્ટરના શેર વિશે. કેમ કે વિજય કેડિયાએ લિસ્ટ આપ્યું છે અને આ લિસ્ટમાં એવા શેર છે જે તમને આવનારા સમયમાં રોકાણ કરો તો સારું નફો કમાવી આપી શકે છે. તો આ કયા શેર છે અને કયા સેક્ટરના શેર તગડી કમાણી કરાવશે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો. વાત કરીએ મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈને વિશ્વભરમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. આજકાલ દરેક જગ્યાએ એક જ ડર જોવા મળી રહ્યો છે કે શું એઆઈ માણસોની નોકરી છીનવી લેશે. પરંતુ શેર બજારના દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયા એવું માનતા નથી. તેમનું કહેવું છે કે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ નવી ટેકનોલોજી આવે ત્યારે તે નોકરીઓ છીનવતી નથી પરંતુ કમાણીના નવા રસ્તા ખોલે છે. એટલે કે અત્યારે હાલ વિશ્વભરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે એઆઈ માણસોની નોકરી છીનવી લે છે. પણ દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયા એવું જણાવે છે કે કોઈ પણ નવી ટેકનોલોજી આવે ત્યારે નોકરી છીનવતી નથી પણ નવા મોકા અને રસ્તા ખોલી આપે છે. તો આપણે વધારે માહિતી જોઈએ. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાનું માનવું છે કે એઆઈ નોકરી ખતમ કરવાના બદલે નવી તકો અને બિઝનેસ પેદા કરશે. તેમણે ફ્રીજ, વીજળી અને હાઈવે જેવી ટેકનોલોજીના ઉદાહરણો આપતા જણાવ્યું કે અસલી ફાયદો માત્ર ટેકનોલોજી બનાવનારાઓને જ નથી મળતો પરંતુ તેનો અસરકારક અને યોગ્ય ઉપયોગ કરનારાઓને પણ મળે છે. વિજય કેડિયાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને સમજાવ્યું કે એઆઈ પર વીજળી, ફ્રીજ અને હાઈવેની જેમ જ દુનિયાને બદલાવા જઈ રહ્યું છે. પણ તેમણે કહ્યું કે કોઈ પણ આવિષ્કાર માત્ર એક તક આપે છે પરંતુ અસલી પૈસા તો તેનો સચોટ ઉપયોગ કરવાથી જ બનતા હોય છે. વીજળી, ફ્રીજ અને હાઈવે દ્વારા સમજાવ્યું એઆઈ નું ભવિષ્ય. એટલે કે વાત કરીએ કે તેમણે 3 મોટા ઉદાહરણો આપીને પોતાની વાત સમજાવી હતી. જ્યારે ફ્રીજની શોધ થઈ ત્યારે માત્ર ફ્રીજ બનાવનારી કંપનીઓ જ પૈસા નહોતા કમાયા. અસલી ફાયદો કોકા કોલા અને પેપ્સિકો જેવી કંપનીઓને થયો જેમને ઠંડા પીણાને આખી દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી પોતાનું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું. પછી વાત કરીએ કે વીજળી આવવાથી માત્ર પાવર કંપનીઓ માલામાલ ન થઈ પરંતુ વિશ્વભરની ફેક્ટરીઓ અને બિઝનેસ પ્રોડક્ટિવિટીની ઉત્પાદકતા વધી ગઈ જેના કારણે લાખો નવી રોજગારીની તકો ઊભી થઈ. આવી જ રીતે જ્યારે હાઈવે બને છે ત્યારે માત્ર કોન્ટ્રાક્ટરો જ અમીર નથી થતા. તે હાઈવેની આસપાસ ટ્રાન્સપોર્ટ, હોટેલ, ઢાબા, ગોડાઉન અને અન્ય જાણે કેટલાય નવા બિઝનેસ ખીલી ઉઠે છે. પછી અસલી વિનર કોણ છે એ જોઈએ તો વિજય કેડિયાના અનુસાર લોકોને એવું લાગે છે કે એઆઈ ના કારણે માત્ર તેને બનાવનારી ટેક કંપનીઓ જેમ કે ગૂગલ, ઓપન એઆઈ કે ગૂગલ અમીર બનશે પરંતુ ઇતિહાસ દર્શાવે છે કે અસલી વિનર કંપનીઓને સેક્ટર હશે જે એઆઈ નો સાચો ઉપયોગ કરીને લોકોની મુશ્કેલીઓ કે સમસ્યાઓનો ઉકેલ લાવશે. પછી વાત કરીએ કે કયા સેક્ટરના શેર આમાં તેજી લાવી શકે છે તો વિજય કેડિયાએ જણાવ્યું કે આગામી સમયમાં બેન્કિંગ, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, રિટેલ, લોજિસ્ટિક, એજ્યુકેશન અને ઇન્સ્યોરન્સ જેવા સેક્ટર્સ એઆઈ નો ટેકનિકલ ઉપયોગ કરી ઘણી ઝડપે પ્રગતિ કરશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી વિજય કેડિયાએ જણાવ્યું કે એઆઈ ના આવવાથી ફક્ત માણસોની નોકરી નહીં જાય પણ જો એનો સાચી રીતે ઉપયોગ કર્યો તો ઘણી તકો નવી મળશે. જેમાં જણાવ્યું કે બેન્કિંગ સેક્ટર એટલે બેન્કિંગ સેક્ટરના શેર, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, રિટેલ, લોજિસ્ટિક, એજ્યુકેશન અને ઇન્સ્યોરન્સ જેવા સેક્ટર એઆઈ નો ટેકનિકલ ઉપયોગ કરીને ઘણી ઝડપે પ્રગતિ કરી શકે છે. એટલે કે આ સેક્ટરના શેરમાં પણ આપણને તેજી જોવા મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.